રાજાઓ મહારાજાઓ વિશે ટિપ્પણી કરતા રાહુલ ગાંધી સામે દાતા સ્ટેટના રાજવીએ આપી પ્રતિક્રિયા। રાજાઓ મહારાજાઓ વિશે લેન્ડ ગ્રેબિંગ જેવા શબ્દોનો ઉપયોગ નેતાઓને શોભા નથી દેતો। નેતાઓ માટે રાજા મહારાજા વિશે આવી વાતો કરવી હવે ફેશન બની ગયું છે। દાતા સ્ટેટ રાજવી સિદ્ધરાજ જયસિંહ। રાજાઓ મહારાજાઓ સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી અખંડ ભારતના નિર્માણ માટે જમીનનો દાન આપેલી હતી, જેના પુરાવા આપતા મ્યુઝિયમનું નિર્માણ કેવડિયા ખાતે થઈ ગયું છે। નેતાઓ દ્વારા ભારતના રાજ્યો અંગે આવી ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી। અહેવાલ સાગર પોબારી, અંબાજી। જય અંબે। આજે જે ટ્વીટ અમારા હોમ મિનિસ્ટર સાહેબ રાહુલ સંઘવીજીને કર્યું છે, એમાં રાહુલ ગાંધી રાજાઓ વિશે કહે છે, એવું કહે છે કે લેન્ડ ગ્રેબિંગ અને એવું બધું રાજાઓ કરતા। સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી સમસ્ત રાજાઓએ આપની જમીન, બધી સંપત્તિ, બધું દાન કરી કાઢ્યું હતું એ ટાઈમે જે કોંગ્રેસની સરકાર હતી એને। અને એના પછી જે અમારી ટ્રીટી સાઇન થઈ હતી સરદારભાઈ વલ્લભભાઈ પટેલના કહેવાથી, એ ટ્રીટીનું ભંગ કરવામાં આવ્યું હતું કાયદેસર। એ ટ્રીટી જે પ્રીપસ જે અમને મળવાના હતા એ ટ્રીટીમાં એવું લખેલું હતું, એ ઇન્દિરા ગાંધી સરકારના ટાઈમે, ઇમરજન્સીના ટાઈમે ભંગ કરવામાં આવી હતી। તો આમ જોવા જાઓ તો રાજા મહારાજાઓએ તો કોઈ લેન્ડ ગ્રેબિંગ તો કર્યું નથી, ઉલટું રાજા મહારાજાએ એમની જમીનો જે એનો રાજ હતું એ હિન્દુસ્તાનની એકતા માટે, હિન્દુસ્તાન સ્વતંત્ર થાય એના માટે એને દાન કર્યું છે। અને એ દાન બહુ મોટું દાન કહેવાય છે। એના હિસાબે શાયદ કેવડિયામાં મ્યુઝિયમે બનવાનું છે, જે રાજાઓ મહારાજાઓને બધાની દાન કર્યું એના ઉપર। અને એક સારી વાત હતી કે એક અખંડ ભારતનું નિર્માણ થયું, અને આવી ટિપ્પણી એમને, આવા મોટા માણસને શોભા નથી દેતી। હું આટલું જ કહેવા માંગુ છું। અને બીજું આ કહું છું કે કદાચ રાજા મહારાજાઓને ની વાતો લાવવા એક ફેશન બની ગયું છે। પહેલા એક બડા મોટા નેતાએ આ કમેન્ટ કર્યું હતું અને હવે પાછું આ કમેન્ટ આવ્યું છે। એ બહાને કમથી કમ રાજા મહારાજને યાદ તો કરે છે। જે અંબે એટલું જ કહેવા માંગુ છું।